ભુજ તાલુકાના ધ્રુંગ ખાતે મુખ્ય રસ્તાને ગામને જોડતા બોક્સ કલવટના ₹42 લાખના ખર્ચે થનારા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન આપતા ધારાસભ્ય ત્રિકમભાઈ ચાંગાએ જણાવ્યું કે નાનું હોય કે મોટું મહત્વનું નથી, પરંતુ લોકો માટે જ્યાં જરૂરી હોય તે કામ ઝડપથી કામ કરવાની સરકારની પ્રતિબદ્ધતા છે। ભુજ તાલુકાના ધ્રુંગ ખાતે 42 લાખના ખર્ચથી પુલના આ કામનું ખાતમુહૂર્ત મેણકદાદા જાગીના મહંત મૂળજીદાદા કાપડીના હસ્તે કરવામાં આવ્યું। જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને કચ્છ આયર મંડળના પ્રમુખ તેજાભાઈ કાનગડ ઉપસ્થિત રહ્યા હતા। લોડાઈમાં જોયું હશે સ્કૂલ 1 કરોડના ખર્ચે પ્રાથમિક શાળા બની રહી। સરકારે હમણાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કર્યું લોડાઈમાં પીએચસી કેન્દ્ર, ઢોરીમાં સીએચસી, લોડાઈમાં પીએચસી અને સબ સેન્ટર આરોગ્યની સગવડો બાકીના સ્કૂલ બિલ્ડિંગ માટેની જે કંઈ માળખાકીય સુવિધાઓ હોય લોકોની અપેક્ષાને પૂરી કરવા માટે સરકાર પ્રયત્નશીલ છે। કંપનીનો ઉપયોગ લઈ ભાઈ એની પાસે સીએસઆરના પૈસા છે તેનો ઉપયોગ કરીએ ને કેમ ન કરીએ એ બી આપણે ત્યાં કામ કરે છે। પધ્ધરમાં સમાજવાળી પધ્ધર ગામ અને લડતા હતા, આપણે કીધું આપણું કામ નહીં એ અમુક ચાપ અમુકમાં ન હોય, મને એ ના આવડે કેને કેમ બેઠો હોય એટલે મેં કંપનીને પધ્ધરવાળાને કીધું ભાઈ તમે ઝઘડવાનું બંધ કરો, ભેગા થાવ તો સારું થાય। 7 કરોડના રૂપિયા બીકેટી કંપની સમાજવાળી બનાવી આપે છે, 7 કરોડના રૂપિયા ખર્ચે। એટલે આવા પ્રકારના કામો ક્યારે શક્ય બને જ્યારે આપણે બધા ભેગા, અમે એકલા કોઈ કઈ હું દેવજીભાઈ અમને તમે આગેવાન બનાવ્યા, મોટા બનાવ્યા, સારી વાત છે, આભાર તમારો, પણ બનાવ્યા પછી છોડી દેશો તો નહીં ચાલે સાહેબ, તમારે સહકાર આપવો પડશે, અમારી સાથે રહેવું પડે। આ ટ્રસ્ટીઓ છે, ધર્મની જાગીરના ટ્રસ્ટીઓ છે, બરાબર, તો એ ટ્રસ્ટીઓને આપણે બધાએ સહકાર આપવો પડે તો એ સારું કામ કરી શકે। હંમેશા સહકાર આપવો પડે। અમે છીએ જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।